તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલમાં ફોર્મ ભરાતા હોય તેવી 6 મોટી ભરતીઓની વાત આપણે આ વિડીયોમાં કરવાના છે। તમે આ ભરતીમાં ફોર્મ ભર્યું છે કે નહીં તે અવશ્ય કોમેન્ટ કરજો। હાલમાં મિત્રો છે 6 અલગ અલગ ભરતીઓના છે ફોર્મ ભરાઈ રહ્યા છે। તો આ વિડીયોમાં આપણે છે આ ભરતીની જગ્યા કેટલી છે, ભરતી કયા વિભાગમાં છે અને છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો, કેમ કે હવે ભરતીને રિલેટેડ વિડીયો આપણે આ ચેનલમાં મૂકતા હોય છે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલી જ ભરતી છે મિત્રો, ગુજરાત હાઈકોર્ટમાં છે મિત્રો ભરતી છે અનુવાદક એટલે કે ટ્રાન્સલેટરની છે। આ ભરતી ગુજરાત હાઈકોર્ટમાં રહેલી છે। ખાલી જગ્યાની વાત કરીએ તો 16 જેટલી ખાલી જગ્યામાં ભરતીમાં રહેલી છે અને 26/5/2024 મિત્રો આ ખાસ યાદ રાખજો, 26/5/2024 છે આમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ રહેલી છે। તો આમાં અરજી કરવી હોય તે અવશ્ય આમાં અરજી કરી શકે છે। ત્યારબાદ બીજી ભરતી છે ગુજરાત હાઈકોર્ટમાં પણ એ જ ભરતી છે, તે મિત્રો છે સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 અને ગ્રેડ 2 માટેની આ ભરતી રહેલી છે। જેમાં ખાલી જગ્યાની વાત કરીએ તો 244 જેટલી જગ્યાઓ પર છે ભરતી ખાલી જગ્યાઓ રહેલી છે। અરજી કરવાની છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો 26/5/2024 છે આ ભરતીમાં એપ્લાય કરવા માટેની છેલ્લી તારીખ રહેલી છે। તો ત્યાં સુધીમાં તમારે એપ્લાય કરી શકશો। ત્યારબાદ ત્રીજી ભરતીની આપણે વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી છે મિત્રો। ગુજરાત વિદ્યાપીઠમાં વિવિધ પોસ્ટ પર છે ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે। કુલ જગ્યાની વાત કરીએ તો 12 મિત્રો છે જગ્યા ઉપર ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે। આ ભરતીમાં તમારે એપ્લાય કરવી હોય તો તે માટે છેલ્લી તારીખ છે 21/5/2024 છે આ ભરતી માટે છેલ્લી તારીખ છે ફોર્મ ભરવા માટેની રહેલી છે। તો ત્યાં સુધીમાં તમારે અરજી કરવાની રહેશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતીય નૌકાદળમાં મિત્રો છે ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટનું નામની આપણે વાત કરીએ તો ભારતીય નેવી MRની ભરતી રહેલી છે અને આશરે 300 જેટલી જગ્યાઓ છે આ ભરતીમાં રહેલી છે। અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 27/5/2024 છે આ ભરતીમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ રહેલી છે। ત્યાં સુધીમાં તમારે છે આ ભરતી માટે એપ્લાય કરવાનું રહેશે। અને મિત્રો આમાં પગાર ધોરણની વાત કરીએ તો ભારતીય નૌકાદળમાં પગાર છે મિત્રો 30,000 રૂપિયા છે દર મહિને આપવામાં આવશે તેવું મિત્રો છે તે આમાં જણાવવામાં આવેલું છે। ત્યારબાદ આગળની ભરતીની વાત કરીએ તો મોટી ભરતી છે મિત્રો, ત્યારબાદની સૌથી મોટી ભરતી રેલવે પ્રોટેક્શન ફોર્સ RPFની ભરતી મિત્રો રહેલી છે। જેમાં પોસ્ટની વાત કરીએ તો કોન્સ્ટેબલની પોસ્ટ છે અને સબ ઇન્સ્પેક્ટરની આ 2 મુખ્ય પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અને 4660 જેટલી જગ્યાઓ રહેલી છે। અને આમાં છે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ 14/5/2024 છે મિત્રો। જે પણ મિત્રો એપ્લાય કરી હશે તમને ખબર હશે આ 1 મહિનાથી આના ફોર્મ ભરાતા હતા મિત્રો। આની અરજીની તારીખ છે વહી ગઈ છે, 14 તારીખે છેલ્લી તારીખ હતી। ત્યાં સુધીમાં જે મિત્રોએ ફોર્મ ભર્યું હશે તે મિત્રો છે પરીક્ષા આપી શકશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ત્યારબાદ છે ભારતીય વાયુસેના એટલે કે એરફોર્સમાં મિત્રો ભરતી છે। એરફોર્સમાં છે ગ્રુપ વાય તબીબી સહાયકની ભરતી રહેલી છે। જેમાં જે જાહેરાતમાં એરમેન ગ્રુપ વાય મેડિકલ આસિસ્ટન્ટ માટેની ભરતી રહેલી છે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 5/6/2024 છે આમાં અરજી કરવાની છેલ્લી તારીખ આપવામાં આવેલી છે। અને આમાં પગાર ધોરણ મિત્રો 26,900 દર મહિને છે આપવામાં આવશે અને ભથ્થા આપવામાં આવશે તેવું મિત્રો છે આમાં જણાવવામાં આવેલું છે। તો આ પ્રમાણે ભરતીઓ મિત્રો છે જે હાલમાં ફોર્મ ભરાતા હોય તે ભરતીઓની માહિતી આપણે જોઈ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો।